વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ આશીપુરા ગામે એરટેલનો ટાવર ગામતળમાં નહીં નાખવાને લઈને ગ્રામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ત્યારે ગ્રામજનો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત અનેક જગ્યાએ ગામતળમાં એરટેલનું ટાવર નાખવામાં ન આવે અને જે ગામતળની બહાર આ ટાવર નાખવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ત્યારે માંગણી સ્વીકારવામાં ન આવતા આજે આશીપુરા ગામે ગ્રામ પંચાયતની બહાર ભૂખ હડતાલ ઉપર ગ્રામજનો બેસ્યા હતા અને જ્યાં તેઓએ કહ્યું કે અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે ભૂખ હડતાલ ચાલુ જ રાખીશું તેવી તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે ગ્રામજનો દ્વારા જે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી। મારું નામ હેતલબેન જયપ્રકાશ ગોહેલ છે। ગામ આશીપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ છે અને અમે આશીપુરા ગામના વતની છીએ। અહીંયા અત્યારે અમે ભૂખ હડતાલ પર ઉતર્યા છે કારણ કે એરટેલ કંપનીના ટાવર અમારા ગામમાં વચ્ચોવચ્ચ બંધાય છે, જેનો અમારો સખત વિરોધ છે। એ ગામની બહાર નખાય એ અમારી એવી અરજ છે કે ગામની બહાર નખાય, જેથી અહીંયા કોઈને નુકસાન થાય નહીં। અને અમે જ્યાં સુધી એનો સરકારને નમ્ર અરજ છે કે જ્યાં સુધી અમારી આ સમસ્યાનું નિવારણ નહીં લાવે ત્યાં સુધી અમે અહીંયા અચોક્કસ મુદતની હડતાલ પર બેસીશું। સાહેબ, અમારી સમસ્યા એવી છે કે છેલ્લા 8 મહિનાથી આશીપુરા ગામ તળે એરટેલ ટાવરનો જે બાંધકામ થઈ રહેલું તેના વિરોધમાં અમે અરજી કરી હતી આશીપુરા ગ્રામ પંચાયતમાં, પણ તલાટી મંત્રીશ્રી તથા સરપંચ દ્વારા અમારી અરજીને છેલ્લા 8 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં કાને ન ધરતા અહીંયા જે ગામ તળે એરટેલનો ટાવર બાંધવાનો છે એનો સખત વિરોધ અમે કરી રહ્યા છીએ। મારું નામ હેતલબેન જયપ્રકાશ ગોહેલ છે। ગામ આશીપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ છે અને અમે આશીપુરા ગામના વતની છીએ। અહીંયા અત્યારે